દેશભરમાં લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાયું ત્યારે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કહે છે કે તારીખ 7મી મેએ પહેલા મતદાન પછી ખેતીકામ કરીશું। એપીએમસી જૂનાગઢમાં જિલ્લાભરમાંથી ખેત પેદાશોના વેચાણ માટે આવેલા ખેડૂતોએ તારીખ 7મી મેએ અચૂક મતદાન કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આ સાથે લોકશાહીના મહાપર્વમાં એક ખેડૂત તરીકે દરેક નાગરિકો મતદારોને પણ મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી। એપીએમસી જૂનાગઢમાં ધાણાના વેચાણ માટે આવેલા વંથલીના નવલખી ગામ ખેડૂત નયનભાઈ વાઘેલા કહે છે કે તારીખ 7મી મે ભૂલવાની નથી। આપણને જે લોકશાહીમાં અધિકાર મળ્યા છે તે ચૂક્યા વગર અચૂક મતદાન કરીને ઉપયોગ કરવાનો છે, એટલે મતદાન કરવાની સાથે બીજાને મતદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ। તેવા જ મેંદરડા તાલુકાના ચંદ્રાવડી ગામના ખેડૂત જયેશભાઈ ગાજીપરા કહે છે કે લોકશાહીને મજબૂત બનાવવા તારીખ 7મી મેએ કામ હોય તે છોડીને પ્રથમ મતદાન કરવાનું છે। તે દેશ અને આપણી લોકશાહી માટે ખૂબ જરૂરી છે। ભેસાણ તાલુકાના રાણપુર ગામના ખેડૂત વિનોદભાઈ ઉસદળ કહે છે કે દરેક નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ। સાથે દરેક ખેડૂતો અને નાગરિકોએ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવું જોઈએ। જૂનાગઢના સરગવાડા ગામના યુવા ખેડૂત પાર્થ કાપડિયાએ પણ અગત્યના કામ હોય તે છોડીને અચૂક મતદાન કરવા માટે ખેડૂતોને અપીલ કરી હતી। મેંદપરા ગામના ગોવિંદભાઈ સોજિત્રા અને મેંદરડાના સીમાસી ગામના ગોબરભાઈ કોટડિયાએ તારીખ 7મી મે ખેતીકામ છોડીને પહેલા મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો।